નમસ્કાર. નમસ્તે શું મેમ. કરીએ? નમસ્તે. પ્રોજેક્ટ લાઈફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોજેક્ટ લાઈફ દ્વારા આયોજિત શું કરીએ તો સદા સાજા રહીએ. આ પ્રવચન શ્રેણી અંતર્ગત આજનો વિષય છે મોન્સૂન સ્કીન સર્વાઈવલ એન્ડ લેઝર ગ્લો સિક્રેટ્સ. એટલે આમ આપણે વાત કરીએ તો ચોમાસું છે એ નજીકમાં જ છે એમ કહીએ તો ચાલે. અને આ સિઝનમાં જનરલી સ્કિનના એટલે કે ત્વચાને લગતા રોગ અને એને લગતા ઇન્ફેક્શન્સ અને એને લગતી સમસ્યાઓને તકલીફો ઘણી થઈ શકે છે. તો એને નિવારવા માટે અને એની સાવચેતી માટે એની કઈ રીતે ધ્યાન રાખવું, કેવી રીતે કાળજી લેવી, એના માટે આપણે આજે મળીએ આજના વિષય સાથે. અને આજની માહિતી આપશે ડૉક્ટર જોલિકા વાછાણી મેડમ. નમસ્તે મેડમ. નમસ્તે મેમ, કેમ છો? બસ ફાઇન. અને એમણે MBBS DDVL સ્કીનમાં કરેલું છે વિથ ડર્મેટોલોજિસ્ટ એન્ડ કોસ્મેટોલોજિસ્ટ. અને 10 વર્ષથી ક્રિસ્ટલ હોસ્પિટલ એ સંભાળે છે અને એમાં એમનો એક્સપિરિયન્સ અનુભવ છે જે આપણે એ સાથે આજે એ શેર કરશે. ઇન્ટરનેશનલ એન્ડ નેશનલ ફેકલ્ટી રહી ચૂક્યા છે અને છે અત્યારે ડર્મેટોલોજીમાં. અને IADVLના મેમ્બર છે, ઇન્ડિયન એસોસિએશન ઓફ ડર્મેટોલોજીમાં. તો મેડમ આપનું સ્વાગત કરીએ અહીંયા અને FB લાઈવ ટોક શોમાં. અને FB ટોક શોમાં આપણે અ, ચોમાસાને રિલેટેડ ખાસ સિઝન જ નહીં પણ સ્કિન રિલેટેડ પણ વાત થાય કે એવું જરૂર નથી કે ચોમાસાનું છે તો આપણે એ તો લેશું જ. પણ સાથે સાથે જનરલ જે સમસ્યાઓ થતી હોય, જે મિથ્સ હોય, જે અમુક પ્રકારની કે ને કે આ યુઝ ડોન્ટ ડુ એન્ડ ડોન્ટ્સ ને જે હોય એની આપણે સમસ્યા પણ ઉકેલીશું. તો સૌથી પહેલું તો આપણે જે નજીકમાં છે એની વાત કરીએ તો ચોમાસું એ આવતા જ સામાન્ય રીતે કઈ સમસ્યાઓ, કઈ તકલીફો છે એ જોવા મળે છે, એનો સામનો કરવો પડે છે, અને આપણી પાસે કયા પ્રકારના પેશન્ટ આવે કે હવે ચોમાસું આવ્યું તો આ સમસ્યાઓ હોઈ શકે. ઘણા બધા ટાઈપના પેશન્ટ્સ હોય. મેઇનલી તો ચોમાસુમાં ભેજ વધારે હોય. સો ભેજના લીધે થતા રોગો ઘણા બધા વધી જાય. એટલે મોસ્ટલી પેશન્ટ કેવી કમ્પ્લેન કરતા હોય કે મેમ ખંજવાળ આવે છે, પરસેવો થાય તો બળે છે, સાથળના ભાગે ઘસાઈ ગયું છે, યા પછી પગના તળિયા ફાટી ગયા છે, નૈયા પાયકા છે, રાઈટ. અને ઘણા બધા કે સાદી ભાષામાં સાવ આપણા ગુજરાતી સ્પેશિયલી રાજકોટમાં પાણી બહુ ભરાઈ જાય છે તો પાણીમાં પગ ભીના થાય એટલે પગ ગેગાઈ જાય છે. સો એવી કમ્પ્લેન્ટ્સ ઘણી બધી આવતી હોય છે. ઓકે. અને હવે આ આપની પાસે જે આવે છે એમાંથી આપણે જે ભેજનું કહ્યું કે હ્યુમિડિટી, તો ભેજ અને સ્કિન એટલે કે ત્વચા વચ્ચેનો કોઈ વૈજ્ઞાનિક સંબંધ છે? તો જો હોય તો શું છે? અ, ભેજ આપણા એકચ્યુઅલી ભેજ એટલે બેઝિકલી શું કે વાતાવરણમાં પાણીનું પ્રમાણ વધારે છે. જી. શિયાળા પછી ઉનાળો આવે અને ઉનાળા પછી ચોમાસું આવે. એટલે ઉનાળામાં જે પરસેવાના લીધે પરસેવો એસિડિક હોય આપણને બધાને ખબર છે, રાઈટ. એટલે એસિડ જ્યારે બી સ્કિન ઉપર અડે ત્યારે ઉપરની સ્કિન એક્સફોલિએટ થાય કે ઉપરનું લેયર જે છે એ નીકળી જાય, બરાબર. હમ. હવે પરસેવો, હવે એ સ્કિન જે આપણે કેમ છોલાણા હોઈએ અને ત્યાં પરસેવો થાય કે મીઠું અડે તો શું થાય? બળતરા થવાની છે, રાઈટ. હવે હમ. વાતાવરણમાં ઓકે. જે ભેજ છે એના લીધે થશે શું કે એ સેમ પ્રક્રિયા નેચરલી થાય છે કે ચામડી જે તતડી ગઈ છે ત્યાં ભેજ અડશે એટલે જે ભેજના લીધે ચામડીનું પ્રમાણ, જે ચામડીનો જે એટમોસ્ફિયર, જે એની પીએચ છે એ ચેન્જ થઈ જશે. એટલે વારે ઘડી હમ. ઇરિટેશન થાય, સ્પેશિયલી ફોલ્ડ્સમાં કે જ્યાં પરસેવો લોંગ ટાઈમ સુધી સ્ટે કરતો હોય, જગ્યા ભીની રહેતી હોય અને વાતાવરણ હ્યુમિડ છે કે ગરમી પણ છે અને ભેજનું પ્રમાણ બી છે. સો એના લીધે એ જગ્યા હમ. ગેગાઈ જાય કે ઇરિટેશન થાય કે ત્યાં ફૂગ થઈ જાય એના ચાન્સીસ વધી જાય છે. અને ખાસ કરીને આપણા રાજકોટની. યસ, અને હ્યુમિડ એટમોસ્ફિયરમાં બેક્ટેરિયા અને ફૂગ બહુ વધારે સારી રીતે ગ્રો કરે. હા. એના માટેનું બેસ્ટ એન્વાયરમેન્ટ છે અચ્છા. કે જમીન કેમ ભીની અચ્છા. તો ઘાસ ઉગવા માંડે, રાઈટ. આપણે કેમ જોઈએ છે કે ચોમાસામાં બધે હરિયાળી છવાઈ જાય, રાઈટ. સો ધ સેમ કે આપણા બોડીમાં બી એ વસ્તુ થાય કે હ્યુમિડ એટમોસ્ફિયરમાં બેક્ટેરિયા અને ફૂગ વધારે ગ્રો કરે.
અને સ્પેશિયલી જ્યારે આપણું વાતાવરણ આમ ગરમ હોય, કે આપણે કેમ બ્રેડ કે રોટલી બહાર રાખી દીધી હોય, ફ્રીજમાં ન રાખી હોય તો ત્યાં ફૂગ થઈ જાય, રાઈટ? તો સેમ વસ્તુ આપણા બોડીમાં થાય કે પરસેવો કોન્સ્ટન્ટલી આપણા બોડીને કોન્ટેક્ટમાં રહીએ એટલે એ હ્યુમિડ એટમોસ્ફિયરમાં એ વસ્તુ ફૂગ વધારે લાગે. આપણા જે નેચરલ બેક્ટેરિયા છે, નેચરલ ફ્લોરા છે, કે જે પ્રોટેક્ટિવ ફ્લોરા છે, આપણે પરસેવો થાય, આપણું બોડીની જે બહારની પરખ છે એ એસિડિક હોય, કે એક પ્રોટેક્ટિવ લેયર બનાવે. પણ ઘણીવાર થાય શું, આ હ્યુમિડ એટમોસ્ફિયરમાં એ પ્રોટેક્ટિવ લેયર જે છે એ બ્રેક થઈ જાય, રાઈટ? સો અચ્છા. ફંગસ અને બેક્ટેરિયા બંને માટે એટમોસ્ફિયર એકદમ પાર્ટી જેવું થઈ જાય, કે આવી બેસે પાર્ટી ઘરે, રાઈટ? સો હાઇજીન આપણે રાખવી બહુ જરૂરી છે ચોમાસામાં. એટલે આપણે રાજકોટની ભાષામાં કહીએ તો મોજ પડી જાય બેક્ટેરિયા અને ફંગસને. હવે મેડમ, આપણે રાજકોટમાં જો ખાસ કરીને વાત કરીએ તો ચોમાસા દરમિયાન સ્કિન માટે શું કાળજી લેવી જોઈએ, શું કહી શકાય, એમાં કરી શકાય? યસ. હવે જો ચોમાસામાં આપણે, એક તો મેં તમને જેમ સમજાવ્યું એ પ્રમાણે, કે આપણું જે સ્કિન સરફેસ છે એ બહુ જ ફ્રજાઇલ હોય, કે બેક્ટેરિયા અને ફંગલ ગ્રોથ માટે બહુ જ સારી વાતાવરણ બી અનુકૂળ છે, અને આપણી સ્કિન જે આપણી સરફેસ છે એ બી એના માટે બહુ જ અનુકૂળ છે. સો આપણે ધ્યાન રાખવું, એક તો હાઇજીન બહુ જ રાખવી. ધો કોરોના પછી બધા હાઇજીન બહુ સારી રીતે મેન્ટેન કરે છે, અને વી લિટરલી સી ક્રિસ્ટલ હોસ્પિટલમાં અમે 2017થી મેં પ્રેક્ટિસ ચાલુ કરી, 21 સુધી ચોમાસું આવે ને એટલે અમારી ઓપીડી 50-100% જેટલું આમ વધી જાય. ધાધર છે, ગુમડા છે, કે ઇમ્પેટિગો છે, કે અડાયો છે, રાઈટ? એનાથી પણ હવે ગ્રેજ્યુઅલી બહુ એટલો ડિફરન્સ નથી પડતો, બિકોઝ કોરોનાના લીધે હવે બધા હાઇજીન બહુ સારી રીતે ધ્યાન રાખે છે. ચોખ્ખા રહેવું જોઈએ, દિવસમાં 2 વાર કમ્પ્લીટલી આપણે નાહવું જોઈએ, સુતરાઉ કોટનના લૂઝ ક્લોથ્સ પહેરવા જોઈએ, રાઈટ? અને પરસેવો ન થાય એના માટે આપણે ડસ્ટિંગ પાવડર યુઝ કરી શકીએ, કે નાઈને તરત જ જે આપણા ફોલ્ડ્સ છે, બરાબર, કે સાથળના ભાગ છે, અંડરઆર્મ્સ છે, ત્યાં આપણે પાવડર છાંટી દઈએ, કે જેથી બહુ વધારે પરસેવો ન થાય, રાઈટ? કોટનના લૂઝ ક્લોથ્સ પહેરીએ, આપણું સાબુ, ટુવાલ, નેપકિન બધું અલગ રાખીએ, બને ત્યાં સુધી ઇસ્ત્રી કરેલા કપડાં પહેરીએ, કે જેથી ઇનકેસ ઘણીવાર લેડીઝને શું હોય કે ફટાફટ કામ પતાવવા માટે એ લોકો કપડાં પ્રોપરલી હજુ સુકાણા ના હોય, ભેજવાળા હોય થોડા ઘણા, અને ગળીવાળી અને આપણે કબાટમાં મૂકી દેતા હોય. સો એના લીધે થાય શું, કે ભેજ કપડામાં રહી જાય, અને એ જ ભેજના લીધે ફંગસ થવાના ચાન્સીસ વધી જાય. પછી હવે આપણે રાજકોટમાં બધા જ સેમ, આપણે સોશિયલ સર્કલ એ વધારે છે, પ્લસ બધાના ફેમિલીઝ મોટા છે, બધા સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ. સો કપડાં બધાના એક સાથે મશીનમાં ધોવાતા હોય, એટલે એક જણને ઇન્ફેક્શન હોય તો એ બધાને ઘરમાં સ્પ્રેડ થાય, રાઈટ? સો એ આપણે ધ્યાન રાખવું જોઈએ, કે બધાના કપડાં અલગથી પલાળવા, અલગથી ધોવા, સાબુ, ટુવાલ, નેપકિન બધું અલગ રાખવું, રાઈટ? પ્રોપરલી તમને જે બી ઇનકેસ કાંઈ બી ઇચિંગ કે માઇનર કાંઈ બી થતું હોય તો આપણે એની પ્રોપરલી દવા કરવી, રાઈટ? હાઇજીન તો ફર્સ્ટ છે જ, બરાબર, પણ એ સિવાય થોડુંક નિગ્લિજન્સ નો રહે આપણાથી, એ બી ખાસ ધ્યાન રાખવું. કારણ કે ચોમાસું એવું છે કે વાતાવરણ ફેવર કરશે જ. તમને એમ જ લાગશે કે મને તો મગના દાણા જેટલું જ હતું આજે ઇન્ફેક્શન, પણ અચાનકથી 2-3 દિવસમાં તો બહુ વધી ગયું છે, રાઈટ? સો એ ખાસ વસ્તુ એ ધ્યાન રાખવી ચોમાસામાં. હવે આપણે ચોમાસા દરમિયાન જે બે ખાસ એવા આપણા ગેસ્ટની વાત કરી, કે ફંગલ અને બેક્ટેરિયા, બરાબર? તો એ બંને ફંગીસ અને બેક્ટેરિયા માટે પહેલા ફંગલ ઇન્ફેક્શનની વાત કરીએ તો ટીનિયા છે એ શું છે, અને ચોમાસામાં કેમ વધારે એ જોવા મળે છે, ખાસ કરીને ફંગલ ઇન્ફેક્શનમાં? યસ. ટીનિયા એક રોગનું નામ છે. ટીનિયાના અચ્છા. ઘણા બધા પ્રકાર હોય. એક જાતની ફૂગ હોય, ડર્મેટોફાઇટ્સ કહીએ અમારી ભાષામાં. સો એ ડર્મેટોફાઇટ્સના લીધે થતી એ ફૂગ હોય, રાઈટ? હવે એના ઘણા બધા એરિયા પ્રમાણે પ્રકાર હોય, કે જેમ કે એ જ્યારે માથામાં થાય ત્યારે અમે એને ટીનિયા કેપિટિસ કહેતા હોઈએ, જ્યારે બોડીના ભાગમાં ક્યાંય થાય તો એને ટીનિયા કોર્પોરિસ કહેતા હોય, હાથના ભાગમાં
જ્યારે થાય ત્યારે એને ટીનિયા મેનમ કહીએ, પગમાં થાય તો પેડિસ કહીએ, રાઈટ. ઇવન જે ગ્રોઇન ફોલ્ડ્સ કે પ્રાઇવેટ એરિયાઝમાં થતો હોય તો એને ક્રુરિસ કહીએ, ટીનિયા ક્રુરિસ. સો અલગ અલગ પ્રકાર હોય અને એના સાઇન્સ અલગ અલગ હોય. કે બોડીમાં થતી જે ટીનિયા હોય એ ઘણીવાર તમને જસ્ટ મગના દાણા જેટલી પહેલાં એમને ગોળ જ દેખાય, પછી ધીમે ધીમે એ સેન્ટરમાંથી બહારની બાજુએ ફેલાય એટલે એક રિંગ ફોર્મ કરે, રાઈટ. જેને સાદી ભાષામાં આપણે રિંગવર્મ બી કહીએ છીએ, રાઈટ. સો એ રીતની રિંગ ફોર્મ થતી હોય. જે પગમાં જે થતું હોય, મેં તમને કીધું કે ચોમાસામાં ઘણા વર્કર્સ જે પાણીમાં કામ કરતા હોય એ પગ ગેગાઈ જાય, રાઈટ. ચામડી ઉધડી જાય કે ચામડી નીકળવાની ચાલુ થઈ જાય. બે આંગળીની વચ્ચે જે છે સફેદ ભાગ પહેલાં ઇનિશિયલી સફેદ થઈ જાય, ગેગાઈ જાય. ઘણીવાર નૈયા પાકે, રાઈટ. તો જે નૈયા પાકે છે દેટ ઇઝ ટીનિયા મેનમ, રાઈટ. ઓનાઇકોમાઇકોસિસ કહીએ અમે જેને, જે નખમાં થાય ઘણીવાર, રાઈટ. એટલે ઘણા બધા અલગ અલગ ટાઈપની હોય. ગ્રોઇન ફોલ છે તો ઇનિશિયલી ઘણીવાર આવી રીતે રિંગવર્મની જેમ રિંગ્સ બી થતી હોય અને ઘણીવાર જસ્ટ એ ભાગ તતડી જતો, આપણી સાવ સાદી ભાષામાં કહીએ તો, રાઈટ. અને ઘણીવાર નાની નાની પસવાળી, પસ ભરેલી ફોડકીઓ બી થતી હોય. સો ઘણા બધા ટાઈપની ટીનિયા હોય, બધી એક જ સેમ ટાઈપની ના હોય અને એ પ્રમાણે એમની દવા પણ અલગ થતી હોય, એનું ડાયગ્નોસિસ પણ અલગ થતું હોય. અચ્છા. તો મેડમ, આ શરીરના અલગ અલગ ભાગોમાં ફંગલ ઇન્ફેક્શન અલગ અલગ રીતે દેખાય? યસ, હા, અલગ અલગ રીતે દેખાય. મેં તમને જેમ હા, કીધું એ પ્રમાણે કે કોર્પોરિસ છે કે ટીનિયા કોર્પોરિસ કે જે બોડીના ભાગમાં થાય છે, તમારા પીઠના ભાગમાં, પેટના ભાગમાં, રાઈટ. કે જ્યાં પરસેવો લોંગ ટાઈમ સુધી રહેતો હોય એવા ફોલ્ડ્સમાં તો થાય જ, બગલમાં છે કે એરિયામાં, રાઈટ. પણ સાથે સાથે ઓપન એરિયાઝમાં બી થાય. ઓપન એરિયાઝમાં થવાના ચાન્સીસ ઓછા હોય, પણ મોસ્ટલી ક્યારે થાય કે જ્યારે તમને ગ્રોઇન ફોલ્ડ્સમાં કે સાથળના ભાગમાં કે પછી અંડરઆર્મ્સમાં થયું હોય એનો જ ચેપ તમને બીજા એરિયામાં લાગ્યો હોય. પરસેવો જ્યાં લોંગ ટાઈમ સુધી સ્ટે કરતો હોય ને ત્યાં ટીનિયા થવાના ચાન્સીસ વધી જાય. એટલે સૌથી પહેલું ઇન્ફેક્શન ત્યાં થયું હોય, પછી બોડીના અલગ અલગ એરિયામાં એ વસ્તુ સ્પ્રેડ થાય, રાઈટ. એ જ રીતે બધા અલગ અલગ એરિયાઝમાં મેં તમને કીધું એ પ્રમાણે અલગ અલગ પ્રકારની ટીનિયા થઈ શકતી હોય, રાઈટ. નખમાં થતી હોય તો ઘણીવાર નખ સફેદ થઈ જાય, ઘણાના નખ લીલા થઈ જાય. એ ફૂગના બી પ્રકાર હોય. જે ફૂગ છે જેમ આપણે કેમ અલગ અલગ પ્રકારના મચ્છર છે તો મચ્છર આપણે કેમ કહીએ કે મલેરિયા છે તો એક ટાઈપના મચ્છરથી થાય, ડેન્ગ્યુ છે તો અલગ ટાઈપના મચ્છરથી થાય. મચ્છર છે સેમ એવી રીતે ડર્મેટોફાઇટ્સ અલગ અલગ ટાઈપના જે છે એ અલગ અલગ એરિયાને ટાર્ગેટ કરતા હોય છે અને એ પ્રમાણે અલગ અલગ એનું પ્રેઝન્ટેશન હોય છે. હવે મેડમ, આપણે ફંગલ ઇન્ફેક્શન છે ને એ છે જ વસ્તુ એવી કે એકવાર થાય ને તો પછી પાછું વારંવાર થવાની એક ભય રહે અને થતું પણ હોય છે. તો એ કેમ પાછું વારંવાર આવે છે? અથવા તો એકવાર થાય તો એને આપણે એને કહે ને કે અમુક સમય સુધી એને ટાઈમ જોઈએ એને યસ. રૂઝાવવા માટે, ઈલાજ માટે. એટલે શું કામ એ પાછું થતું હોય? એક તો ઘણીવાર હવે રાજકોટમાં તકલીફ એ છે કે લોકો નિગ્લેક્ટ બહુ જ કરે છે. જ્યાં સાવ નાનકડું ઇન્ફેક્શન હોય તો દે આર ટ્રાઈંગ કે ભાઈ મારા ફ્રેન્ડે આ ટ્યુબ લગાવી હતી, હું જરાક ટ્રાય કરી લઉં. યા દુકાનમાંથી કંઈક ટ્યુબ લીધી હોય, રાઈટ, કે ભાઈ મને ખંજવાળ આવે છે, મને ટ્યુબ જોઈએ છે. હવે એમને ખબર નથી ધાધરમાં બી ખંજવાળ આવે, ખરજવામાં બી આવે, સોરિયાસિસમાં બી આવે કે ગમે એ ડર્મેટાઇટિસમાં બી ખંજવાળ આવે. પણ તમને દુકાનદાર એક ટ્યુબ આપે છે કે જેની અંદર કોમ્બિનેશન છે કે જેમાં એન્ટીફંગલ બી છે, એન્ટીબેક્ટેરિયલ બી છે, સ્ટીરોઇડ્સ બી છે અને બધું મિક્સચર છે. તમે લગાવો છો, બે એક દિવસ સાજું થાય છે, ફરી પાછું જ્યાં હતું ત્યાં, રાઈટ. સો આ વસ્તુ આપણે ન કરવી. બીજી વસ્તુ હાઇજીન. પ્રોપરલી ઘણીવાર હાઇજીનમાં આપણે કોમ્પ્રોમાઇઝ કરી દેતા હોય છે, રાઈટ. થર્ડ થિંગ, સિન્થેટિક ક્લોથ્સ. આપણે બધાને ફેશનેબલ ક્લોથ્સનો બહુ જ શોખ છે અહીંયા, રાઈટ. સો સિન્થેટિક કપડાં પહેરો એટલે પરસેવો પ્રોપરલી એબ્ઝોર્બ ન થાય, જેના લીધે પરસેવો આપણા બોડીના કોન્ટેક્ટમાં લોંગ ટાઈમ સુધી સ્ટે કરે અને ફૂગ થઈ જાય, રાધર થઈ જાય, રાઈટ. થર્ડ થિંગ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ એ છે કે આપણે ખાવા પીવાની જે હેબિટ્સ છે અમુક, રાઈટ, કે બહુ સ્પાઇસી ફૂડ્સ ખાઈએ છીએ તો એના લીધે બી પરસેવો બહુ વધારે થાય કે જેના લીધે આ વસ્તુ થતી હોય, રાઈટ. કોન્ટેક્ટમાં બહુ રહીએ છીએ, સોશિયલાઇઝિંગ બહુ કરીએ છીએ એટલે એક જણાને થયું હોય એટલે એ પછી ધીમે ધીમે સ્પ્રેડ થાય એઝ ઇટ ઇઝ કન્ટેજિયસ.
થર્ડ થિંગ થાય શું કે આપણે કોર્સ કર્યો છે પણ કોર્સ કમ્પ્લીટ નથી કર્યો. ઘણીવાર તમને ઇચિંગ બંધ થાય, તમે ઇચિંગ બંધ થાય એને જ એક સાઇન સમજી જાઓ છો કે રોગ મટી ગયો છે અને આપણે દવા બંધ કરી દઈએ છીએ. જો ફૂગ અને બેક્ટેરિયા એવી વસ્તુ છે કે એને વાતાવરણ એનું ગ્રોથ માટેનું મળશે એટલે એની જાતે ગ્રોથ કરશે. બરાબર. સો સેમ વસ્તુ કે આપણે કેમ બ્રેડ બારે રાખી છે, ઇવન તો ફૂગ થઈ ગઈ છે, આપણે ખંખેરી રાખશું ને ફરી પાછી બારે જ મૂકશું તો ત્યાં ફૂગ ફરી પાછી થવાની જ છે. રાઈટ. સો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખીએ કે આપણે દવા પ્રોપર ટાઈમ સુધી કરીએ. જ્યાં સુધી તમારા ડર્મેટોલોજિસ્ટ તમને એમ ન કહે કે ના હવે દવાની જરૂર નથી ત્યાં સુધી દવા ચાલુ રાખીએ. રાઈટ. ઘણીવાર ખાલી ડાઘા જ રહેતા હોય એટલે પેશન્ટ એમ કહે કે મેડમ ખાલી ડાઘા છે પણ મને કાંઈ થતું નથી. રાઈટ. અને દવાથી હવે હું કંટાળી ગયો છું. તકલીફ એ જ થાય કે જે ડાઘા છે એ ઊંડા પડની એક જાતની ફૂગ જ છે પણ આપણે એને ઇગ્નોર કરીએ છીએ કે ના ખાલી ડાઘા છે હવે મારે દવાની જરૂર નથી. રાઈટ. તો એ વસ્તુ આપણે ન કરીએ. રાઈટ. ઊંડા પડની જે ફૂગ હોય એમાં તમને ખંજવાળ ન આવે, તમને સરફેસ ઉપરથી એમ જ લાગે કે હા ડાઘ રહી ગયા છે. રાઈટ. તો એ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીએ કે દવા વચ્ચે વચ્ચેથી બંધ ન કરીએ. રાઈટ. હવે મેમ આપણે ફંગલ ઇન્ફેક્શનની આ થોડીક આપણે માહિતી મેળવી, તો આ ફંગલ ઇન્ફેક્શન થઈ ગયા પછી અથવા તો ન થાય એના માટે બચવા માટે શું આપણે સ્કિન કેર છે અથવા રૂટીન છે એનું ફોલો કરવું જોઈએ? રૂટીન આપણે ચોમાસું આવે ને એટલે મેઇન વસ્તુ કે સરસ લ્યુકવોર્મ વોટરથી દિવસમાં 2 વાર આપણે નાહવાનું છે. શરીર સરસ ડ્રાય થઈ જાય પછી આપણે પાવડર, ટેલ્કમ પાવડર આપણે છાંટી શકીએ. કોટનના લૂઝ ક્લોથ્સ પહેરવાના છે. રાઈટ. ઇવન આપણા સોક્સ પહેરતા હોય તો સોક્સ બી આપણે રોજના રોજ ચેન્જ કરી નાખવાના છે. તો તમે 1 કલાક જ પહેર્યા હોય તો પણ. રાઈટ. શૂઝ છે તો શૂઝ કરતાં સ્લીપર્સ યા ચપ્પલ તમે વધારે પ્રેફર કરી શકો કારણ કે શૂઝ પહેરશો તો એ ઓકલુડ થઈ જશે, હવાની અવરજવર નહીં થાય. તો જે નૈયા પાકવાની તકલીફ છે કે પગની 2 આંગળી વચ્ચે જે ઇન્ફેક્શન ફૂગનું થઈ જાય છે, રાઈટ, એ થવાના ચાન્સીસ વધી જશે. તો આપણે આટલું રૂટીન ધ્યાન રાખીએ. હવે આપણે ઇન્ફેક્શનની વાત કરી છે, ફંગલ ઇન્ફેક્શન, તો હવે આપણે બીજો જે છે ગેસ્ટ છે કે બેક્ટેરિયા, બરાબર, તો એ વધારે આકર્ષિત થાય છે. તો એના માટે શું કરી શકાય? ખાસ કરીને ઇમ્પેટિગો છે, એ પણ મને લાગે છે કે ટીનિયા જેવું જ હશે. તો એ શું છે અને બાળકોમાં એ વધુ જોવા મળે છે, તો એનું કારણ શું? યસ, બાળકોમાં ઇમ્પેટિગો ઘણો જોવા મળે છે. ઇમ્પેટિગો એક જાતનું છે ને બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે. તમે સ્ટેફિલોકોકસ, સ્ટ્રેપ્ટોકોકસ નામ સાંભળ્યા હશે. આ બેક્ટેરિયા છે કે જેના લીધે આ ઇન્ફેક્શન થતું હોય છે. બાળકો જ્યારે ક્રાઉલિંગ કરતા શીખે કે પછી એ ઘણી બધી વસ્તુ દાંત આવતા હોય ત્યારે પેરેન્ટ્સ બી કમ્પ્લેન કરતા હોય કે બાળક મારું જે છે એ બધું જે હોય એ મોઢામાં જ નાખે છે. રાઈટ. ઘણીવાર નાની નાની કટ્સ થઈ જતી હોય જે બાળકને ખ્યાલ નથી, એ કટ્સમાંથી એ બેક્ટેરિયા બધા અંદર જાય છે અને એ બેક્ટેરિયા અંદર જાય એટલે એ ઇન્ફેક્શન પ્રોડ્યુસ કરે છે. ઇવન જે હેર ફોલિકલ્સ છે એના થ્રુ બી જે બેક્ટેરિયા છે એ અંદર જઈ શકે છે. સો બેક્ટેરિયા અંદર જાય, એ ગ્રો કરે. એક ઇનિશિયલી રેડ, એનું પ્રેઝન્ટેશન એ રીતનું હોય કે ઇનિશિયલી રેડ ફોડકી જેવું થાય, પછી પાણી ભરેલી ફોડકી હોય એટલે પાણી નીકળે, પાણી ફૂટે એટલે પછી એમાં હનીકોમ્બ ક્રસ્ટિંગ કહીએ અમારી ભાષામાં, જે હની જેવા કલરનું હોય અને બહુ જ ચેપી હોય. એટલે બાળકને શું હોય, આદત હોય કે સ્ક્રેચ કરતું હોય તો એનું ઇન્ફેક્શન એક જગ્યાએથી બીજી જગ્યાએ લાગે. રાઈટ. અને એ એક જગ્યાએથી બીજી જગ્યાએ બહુ વધારે સ્પીડમાં સ્પ્રેડ થતો હોય. વિધિન 2-3 ડેઝની અંદર તો ઘણીવાર અમે પેશન્ટ્સ જોતા હોય તો ફેસ ઉપરથી સ્ટાર્ટ થયું હોય અને હોલ બોડી કવર થઈ ગયું હોય. સો ઇટ ઇઝ વેરી કન્ટેજિયસ. એટલે બાળકોમાં, અને બાળકોની સ્કિન પાછી બહુ કૂણી હોય એટલે ઇન્ફેક્શન ઇઝીલી પેનિટ્રેટ કરી શકે. હવે એ જ રીતે એક બેક્ટેરિયામાં ઘણા બધી કે જાતો આવે છે. તો આપણે ઇમ્પેટિગોની તો વાત કરી કે બાળકોમાં થાય છે, પણ સાથે ફોલિક્યુલાઇટ્સ છે, બોઇલ્સ છે એટલે કે ફોડા છે, તો એ વધારે થતું હોય છે. ઇન્ફેક્ટેડ ઘા છે એ વધારે થતું હોય છે. તો ચોમાસા દરમિયાન છે એ વધારે પ્રમાણેનું ખાસ કરીને જોવા મળે છે, જે જનરલી હોય એના કરતા. તો એનું કારણ શું, એનું રીઝન શું? યસ, તમે કીધું એ પ્રમાણે મેં તમને આગળ બી કીધું કે જે બેક્ટેરિયા છે એને ગમે એક રસ્તો જોઈએ છે. એ આપણા વાળના ફોલિકલ થ્રુ બી અંદર આવી શકે છે. જ્યારે ખાલી એક
એક વાળને સુપરફિશિયલી ઇન્ફેક્ટ કરે છે ત્યારે પસ ભરેલી નાની નાની ઝીણી ફૂડકીઓ જેવું થાય છે, જેને અમારી ભાષામાં ફોલિક્યુલાઇટિસ કહીએ છીએ. અચ્છા. ધીમે ધીમે એ જ ફોડકીઓમાંથી જે ઇન્ફેક્શન છે એ અંદર વાળના રૂટ સુધી, મૂળિયા સુધી પહોંચે છે, રાઈટ. અને એ મૂળિયા સુધી પહોંચે છે, એની સાથે દરેક વાળ સાથે ગ્રંથિ હોય, સિબેશિયસ ગ્લેન્ડ જોડાયેલી હોય, એ ગ્રંથિને બી ઇન્ફેક્ટ કરે છે, રાઈટ. અને એ ઇન્ફેક્શન આજુબાજુના ફોલિકલ સાથે બી સ્પ્રેડ થાય છે, કે જેને આપણે સાદી ભાષામાં ગુમડા કે બોઇલ કહીએ છીએ, રાઈટ. તો બોઇલમાં તમે જોયું હશે કે ઉપર એક સિંગલ ઓપનિંગ હોય કે જેની અંદરથી બધું ઇન્ફેક્શન આપણે બારે ઘણીવાર આદત હોય છે આપણને કે દબાવી દબાવીને કાઢીએ, પણ એવું ન કરવું જોઈએ, કારણ કે એ ઇન્ફેક્શન તમે બહારથી દબાવો છો તમે નીકળે છે, પણ અંદરનું જે લેયર છે એ બહુ પતલું છે. તમે જ્યારે દબાવશો ત્યારે એ ઇન્ફેક્શન ફાટી અને આજુબાજુના ફોલિકલ્સને બી ઇન્ફેક્ટ કરશે. તો તમે એ બી જોયું હશે કે તમે એક કાઢો ત્યાં બીજું થાય, બીજું કાઢો ત્યાં ત્રીજું થાય, રાઈટ. સો એનું રીઝન આ છે કે તમે જ્યારે પ્રેશર આપો છો ત્યારે એ ઇન્ફેક્શન અંદરના ભાગથી જ એક ફોલિકલમાંથી બીજા ભાગમાં સ્પ્રેડ થાય છે. સો એને અમે ગુમડા કહીએ, રાઈટ. પછી એ જ સેમ એરિયા જેમ જેમ વધતો જાય એમ ઇન્ફેક્શનનું પ્રમાણ વધતું જાય, એમ રોગનું ડાયગ્નોસિસ ચેન્જ થતું જાય. હવે જે ફેલાય છે આજુબાજુ એમાં ઘણીવાર સેલ્યુલાઇટિસ થવાના ચાન્સીસ બી હોય છે. સેલ્યુલાઇટિસ એટલે કે તમારો આખો પગ કેમ સોજી ગયો હોય એવી રીતે આખા એરિયાને એ ઇન્ફેક્શન કવર કરે છે, રાઈટ. સો ઇન્ફેક્શન જેમ જેમ વધતું જાય એમ આપણે થોડુંક દવાનું પ્રમાણ બી વધારવું પડે છે, ઘણીવાર એડમિટ દાખલ થવાની બી પરિસ્થિતિ આવે છે. હવે આપણે બેક્ટેરિયલ ઇન્ફેક્શનની વાત કરીએ છીએ ત્યારે જનરલી એન્ટીબાયોટિક્સ છે એની વધારે જરૂર પડે છે, તો એ ક્યારે લેવી જોઈએ, એની ક્યારે જરૂરત વધારે રહે કે જે સામાન્ય કરતાં આપણે એને લઈ શકીએ? યસ યસ. એન્ટીબાયોટિક્સ છે ને તમારા ડર્મેટોલોજીસ્ટ કે તમારા જે ડૉક્ટર તમને પ્રિસ્ક્રાઇબ કરે ને એ પ્રમાણે જ લેવી જોઈએ, એ પ્રમાણેના જ ડોઝ લેવા જોઈએ, કારણ કે ઘણા બધા અલગ અલગ ટાઈપના બેક્ટેરિયાઝ હોય છે અને ઈચ બેક્ટેરિયા બધી એન્ટીબાયોટિક્સ કવર નથી કરી શકતી. અમુક એન્ટીબાયોટિક્સ એ જ બેક્ટેરિયા માટે સ્પેસિફિક હોય છે, રાઈટ. સો જેમ કે જસ્ટ સુપરફિશિયલ ફોડકી છે, રાઈટ, તો એના માટેના એન્ટીબાયોટિક્સ અલગ હોય છે. જે મેં તમને સેલ્યુલાઇટ કીધું કે ભાઈ ઇન્ફેક્શન બહુ વધારે પ્રમાણમાં ફેલાઈ ગયું છે, તો એની એન્ટીબાયોટિક્સ અલગ હોય છે, રાઈટ. તો એના માટે બેટર કે તમે તમારા ડૉક્ટર ઉપર ટ્રસ્ટ રાખો અને ડૉક્ટરને ફોલો કરો, એ તમને એન્ટીબાયોટિક્સ આપશે. ત્રીજી વસ્તુ, જ્યારે ફીવર છે કે તમને ઇરિટેશન કે ઇન્ફેક્શન ફૂલ બોડીમાં ફેલાઈ જાય છે, તાવ આવે છે, ઠંડી સાથે તાવ આવે છે, કે પછી ઈચિંગ બહુ સિવિયર વધી જાય છે, ગુમડા હોય તો ગુમડા, એક ગુમડું હોય ત્યાં સુધી તમે ઓકે ટ્યુબ કે મલમથી એને મેનેજ કરી શકો, પણ જ્યારે એ ઇન્ફેક્શન એકબીજાને સ્પ્રેડ થાય છે યા ચેપ તમને જ તમારા એક જગ્યાએથી બીજી જગ્યાએ લાગવા માંડે છે, ત્યારે તમારે ડૉક્ટરની જરૂર છે. તો ત્યારે ડૉક્ટરને પૂછી અને તમે એન્ટીબાયોટિક્સ લઈ શકો. હવે મેડમ આપણે ટીનિયાની વાત કરી, ઇમ્પેટિગોની વાત કરી, એવી રીતે મિલિયારિયા અને હીટ રેશ છે એ પણ થતું હોય છે, ખાસ કરીને ચોમાસા દરમિયાન અને સ્કિનને રિલેટેડ. તો એક જ છે કે અલગ છે એ બંને વસ્તુ? અને જો છે તો એના પ્રકારો શું છે, કે એમાં પણ કાંઈ આપણે જે ટીનિયામાં જોયું કે અલગ અલગ હોય છે, જગ્યાએ થાય છે, તો એના પ્રકારો ચેન્જ થઈ જાય, તો એવી રીતે આમાં પણ એવું છે? યસ. મિલેરિયા અને હીટ રેશ એક જ છે. શું કામે થાય છે કે ગરમીમાં પરસેવો થાય આપણને બધાને ખબર છે, અને આપણી સ્કિનમાં અસંખ્ય પરસેવાની ગ્રંથિઓ હોય છે, રાઈટ. પણ બહુ વધારે પરસેવો થાય ત્યારે થાય શું કે અમુક ગ્રંથિઓ બ્લોક થઈ જાય છે, રાઈટ. પરસેવો જ્યારે થાય ત્યારે ત્યારે સેમ આપણા બોડીમાં સિબેશિયસ ગ્લેન્ડ્સ બી હોય છે, રાઈટ. એ ગ્રંથિ સીબમ પ્રોડ્યુસ કરે, એટલે કે એક ચીકણો પદાર્થ પ્રોડ્યુસ કરતી હોય છે, રાઈટ. જ્યારે આ બંને ગ્રંથિઓ બહુ ઓવર એક્ટિવ હોય ત્યારે અમુક ગ્રંથિ બ્લોક થઈ જાય છે, જેના લીધે પરસેવો અંદરના અંદર રહી જાય છે, રાઈટ. બાળકોમાં આ વસ્તુ બહુ કોમન છે, બિકોઝ બાળકોની સ્કિન એટલી બધી મેચ્યોર નથી હોતી
એની ગ્રંથિઓ જે છે એ હજી ડેવલપિંગ સ્ટેજમાં હોય છે. એટલે સાવ સાદી ભાષામાં કહીએ તો આપણે કેમ ટાંકીમાંથી પાણી ચડાવવું છે ઉપરના ટાંકામાં, રાઈટ? આપણે મોટરનો યુઝ કરીએ, પણ વાલ્વ ખરાબ થઈ જાય તો પાણી ઉપર ન ચડે, રાઈટ? સેમ એ જ રીતે જ્યારે બાળકોની જે ગ્રંથિઓ હોય છે એના વાલ્વ એટલા બધા એક્ટિવ નથી હોતા, સો ગ્રંથિમાં પરસેવો રહી જવાની સંભાવના વધી જાય છે, જેના લીધે હીટ રશ થાય છે. તો આ મિલેરિયા જે સુપરફિશિયલ, સાવ સુપરફિશિયલ હોય ત્યારે જસ્ટ તમને પાણીના ટીપા જેવું દેખાય ઉપર શરીરના ભાગમાં, જેને અમે મિલેરિયા ક્રિસ્ટલેના કહીએ છીએ. પછી જ્યારે ઇન્ફેક્શન થોડુંક અંદર ડીપમાં આવે ત્યારે થાય શું, એ ઇન્ફેક્શન થોડુંક વધારે હોય એટલે રેડનેસ બી વધારે હોય, સો જેને અમે મિલેરિયા રૂબરા કહીએ છીએ. દેન મિલેરિયા પ્રોફન્ડા, કે જેમાં પસ ભરેલી ફોડકી થાય અને એ ઇન્ફેક્શન થોડુંક વધારે ડીપર ફોલિકલ સુધી કે અંદરની ગ્રંથિ સુધી પહોંચી જાય છે, જેને અમે પ્રોફન્ડા કહીએ છીએ. સો એ પ્રમાણે જેમ ધાધરના પ્રકારો એવી રીતે આના બી અલગ અલગ પ્રકારો, અને એ પ્રમાણે એનું ડાયગ્નોસિસ કરી અને અમે ટ્રીટમેન્ટ આપતા હોઈએ. હવે મેમ આપણે ઘરેલું ઉપાય છે આમાં કઈ ઉપયોગી થઈ શકે, કે પછી આપણે જે ડર્મેટોલોજીસ્ટ છે એનો જ સંપર્ક કરવો પડે ડોક્ટર? કારણ કે ઘણા વખત હોય ને કે નાનું એવું સ્કિનમાં થયું છે તો આપણે કીધું એમ કે બધાને પૂછીને ક્રીમની સજેશન લઈ લે, અથવા તો મેડિકલ સ્ટોરમાં જઈને પૂછીને કામ ચલાવી લે, તો આ ઘરેલું ઉપાય આમાં કેટલો ઉપયોગી થઈ શકે? યસ, જો ઘરેલું ઉપાય તમારે કરવો જોઈએ તો તમારા ઘરમાં કંઈક કેલામાઇન લોશન છે, યા તો પતલું કોઈ લિક્વિડ આપણું મોઇશ્ચરાઇઝિંગ લોશન છે, એ તમે લગાવી શકો, રાઈટ? બીજા ઘણા બધા કરતા હોય છે કે ભાઈ ઇવન તમે ઠંડક આપી શકો, કે ભાઈ કુલિંગ પેચ છે, કે જસ્ટ આપણે બાળકને ઠંડા પાણીથી સરસ નવડાવી દીધો કે સ્પોન્જિંગ કરી દીધું, સો એ તમે ઘરે કરી શકો, રાઈટ? હા. એટલે યોગ્ય ડોક્ટરના માર્ગદર્શનથી કરીએ ઘરેલું ઉપાય પણ, તો એ વધુ કારગર નીવડે અને એની સાઈડ ઇફેક્ટ્સ પણ ના થાય. ઘણી વખત એવું થાય કે સારું કરવા જઈએ અને ખરાબ થઈ જાય છે. યસ, બરાબર ને? યસ. સમસ્યા બગડી જાય પછી ડોક્ટર પાસે જઈએ એટલે ડોક્ટર એમ કહે કે આ વધારે સમસ્યા બગડી ગઈ ઘરેલું કરવામાં. અ, યસ. હવે આ મેલેરિયા છે એ ગંભીર બની શકે કે એના એ સામાન્ય છે ફંગલ ઇન્ફેક્શન ને એની જેમ, કે નહીં આપણે એને સમયાંતરે એને દૂર કરી શકીએ, કે કોઈ ગંભીર રીતે એના અ, પગલા જોવા મળે, આપણને ગંભીર સમસ્યા જોવા મળે એની? હા, તમે જેમ ઘરેલું ઉપાયની વાત કરી ત્યારે ઘણીવાર લોકો કંઈક કંઈક નવું નવું ટ્રાય કરતા જ હોય છે. જેમ હમણાં લાસ્ટ જ મારે એક પેશન્ટ હતું, એમને કોકોનટ ઓઇલ અપ્લાય કર્યું હતું કે ગરમી નીકળી છે તો જરાક ઠંડક કરીએ બાળકને. તો ઠંડક કરવામાં કોકોનટ ઓઇલ અપ્લાય કર્યું હતું. હવે ઓઇલ શું હોય કે ઓઇલ ઓલરેડી બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ ગયું છે. બેક્ટેરિયા માટે ઓઇલ બી સેમ અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે, રાઈટ? આપણા જે ઓઇલમાં શું હોય, એક જાતનું પ્રોટીન હોય, રાઈટ? અને એ પ્રોટીન જે છે એ બેક્ટેરિયાનો ખોરાક છે. સો તમે એને ખોરાક આપો છો તો એ વધવાનું જ છે, રાઈટ? સેમ ઘણા ટેલ્કમ પાવડર, એ તો બહુ કોમન છે કે Yes. પાવડર છાંટી દઈએ આપણે કે એ અડાયું બેસી જાય, રાઈટ? હવે તમે પાવડર છાંટો એટલે થાય શું કે પાવડરના પાર્ટિકલની સાઇઝ બહુ જ નાની હોય, એટલે બાળકોમાં તો અમે પાવડર સાવ કમ્પ્લીટલી કોન્ટ્રાઇન્ડિકેટેડ છે એમ જ સમજાવે કે બાળકોને પાવડર લગાવો નહીં, રાઈટ? પણ ઘણીવાર આવી રીતે અડાયું નીકળતું એટલે આપણે મોટાએ કહેતા હોય કે પાવડર છાંટી દો એટલે બેસી જશે. પણ થશે શું, તમે પાવડર છાંટો છો એટલે દરવાજો બંધ કરી દીધો તમે ગ્રંથિનો, રાઈટ? કે જે અમુક તો બ્લોક છે, અમુક જે નથી બ્લોક, જેમાંથી સ્વેટ થાય છે એને બી તમે બ્લોક કરી દીધી, રાઈટ? એટલે એ ઉલટાનું તમે વધારો છો, રાઈટ? સો એવું ન કરવું. પછી ઠંડક આપવા માટે ઘણા ઘરગથ્થુ મલાઈ લગાવી દે આપણા ઘરની, કે ભાઈ ઠંડક થશે મલાઈ લગાવી દો, રાઈટ? સો એ વસ્તુ બી સેમ એ જ કરો છો કે તમે ગ્રંથિને બંધ કરો છો. સો આના લીધે ધીમે ધીમે ઇન્ફેક્શન વધતું જાય છે, કે ઇનિશિયલી સાવ નાનકડો પેચ હોય, પછી ધીમે ધીમે ગ્રેજ્યુઅલી આવા ઘરગથ્થુ કંઈક નુસ્ખા અપનાવે કે જેનાથી ઇન્ફેક્શન બહુ વધી જાય છે. સો ઘણીવાર બાળકોને એના લીધે તાવ પણ આવી જાય છે, વીકનેસ આવી જાય છે, બાળક ચીડિયું થઈ જાય છે, રાઈટ? તો આવા સંજોગોમાં બાળકને ડૉક્ટર પાસે દવાની જરૂર પડે છે. હવે સામાન્ય રીતે મેમ એવું થાય કે સ્કિનની કંઈ પણ ડિઝીઝ થાય તો એમાં ડાઘ રહી જાય, તો ઇન્ફેક્શન પછી ખાસ કરીને આ ડાઘ રહી જાય છે, તો એનું કારણ શું, એનું રીઝન શું? યસ, સિમ્પલ આપણે કેમ પૈડા છોલાઈએ છીએ, રાઈટ? તો ત્યાં જ્યારે બી નવી સ્કિન આવે છે
તો એ થોડીક પિગમેન્ટેડ આવે છે, રાઈટ. સો એ આપણી સિમ્પલ સ્કિનનો એક રિસ્પોન્સ છે કે જ્યારે પણ કોઈ બી કારણસર તમારી ઉપરની સરફેસ રપ્ચર થાય છે કે એમાં કાંઈક ઇન્ફેક્શન આવે છે કે એ ભાગ સરફેસ ખુલ્લી થાય છે, એટલે બોડી એને કવર કરવાની કોશિશ કરશે, એટલે બોડી નવા સેલ્સ પ્રોડ્યુસ કરશે. એ નવા સેલ્સ બનવાની પ્રક્રિયામાં આપણા ચામડીના, તમને ખ્યાલ હોય તો 7 લેયર હોય, 7 લેયરના બધા અલગ અલગ ટાઈપના સેલ્સ હોય, રાઈટ. સો એ પ્રક્રિયા દરમિયાન રંગના કણો પણ વધારે બને છે, રાઈટ. બધા સેલ્સની સાથે સાથે રંગના કણો બી વધારે બનશે, એટલે ત્યાં પિગમેન્ટેશન વધારે પ્રોડ્યુસ થશે. રંગના કણો ત્યાં લોંગ ટાઈમ સુધી અંદરના ભાગમાં ટ્રેપ થઈ જાય છે, એટલે ત્યાં ડાઘો રહી જાય છે, રાઈટ. આપણું જે ચામડીના મેઇન જે 2 પડઘો ને, તો એપિડર્મિસ અને ડર્મિસ. તો એપિડર્મિસના લેયર્સ જે છે ને, એમાં ગ્રેજ્યુઅલી સેલ નીચેથી નવા બનતા જાય, ઉપરના ખરતા જાય. સો ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. પણ જ્યારે ડાર્ક પિગમેન્ટેડ સેલ્સ બહુ નીચે સુધી પહોંચી ગયા હોય, ત્યારે એનું એક્સફોલિએશન એટલું ઇઝીલી નથી થતું, રાઈટ. તો એ ડાઘા અમુકને પરમનન્ટલી બી રહી જાય છે, અમુકને બહુ લોંગ ટાઈમ સુધી રહી જાય છે, 3-6 મહિના સુધી બી ઘણાને રહી જતા હોય. તો આવા પ્રોબ્લેમ્સ થાય છે ખરા. સ્પેશિયલી ઇવન મેં તમને દાદરમાં બી કીધું કે દાદરમાં બી ઘણાને હોય છે કે ડાઘા રહી જાય છે, ડાઘા રહી ગયા છે, બાકી ઇન્ફેક્શન નથી. સો એનું રીઝન અલગ હોય કે એ ડાઘા જે છે એ ઘણીવાર ફૂગના લીધે જ હોય, રાઈટ. સો એ ફૂગ છે એટલે ડાઘા છે ઉપરથી. પણ જેમ કે ઇમ્પેટિગો છે કે મેલેરિયાની આપણે વાત કરી કે બીજા ઘણા બધા એવા રોગો છે, જેમ અમારી ચામડીના રોગોમાં વાત કરું તો લાઇકન પ્લેનસ છે, સોરિયાસિસ છે, રાઈટ, કે એમાં બી ઘણીવાર રોગ મટી ગયા પછી ડાઘ રહી જતા હોય છે. સો એનું કારણ આ જ હોય છે કે જે ઇન્ફ્લેમેટરી પ્રોસેસ થાય છે એ દરમિયાન જે સેલ્સ બનતા હોય એમાં સાથે સાથે રંગના કણો પણ બને છે, અને એના લીધે ડાઘા રહી જાય છે. હવે રાજકોટમાં વધુ દર્દીઓમાં જોવા મળતી સમસ્યા કે જે PIH એટલે કે પાસ ઇન્ફ્લેમેટરી હાઇપર પિગમેન્ટેશન કહેવાય છે. તો એ ખાસ શું કામ, એનું રીઝન શું છે? વાતાવરણ કે પછી એને અહીંયાની ફૂડ હેબિટ્સ કે અહીંયાના રાજકોટિયન્સ માટે સ્પેશિયલ કેમ છે? રાજકોટમાં જો સ્પેસિફિકલી એ PIH એટલે કે પોસ્ટ ઇન્ફ્લેમેટરી હાઇપર પિગમેન્ટેશન રાજકોટમાં સ્પેસિફિકલી શું કામે થાય છે? બિકોઝ આપણું અહીંયાનું વેધર છે ને આમ ડ્રાય છે, રાઈટ. આપણે જ્યારે બી ઉનાળો આવે ત્યારે એકદમ ડ્રાય હોય છે, હીટ ટેમ્પરેચર આપણે 45 ડિગ્રી સુધી ઘણીવાર હાઈ થઈ જાય છે, રાઈટ. અને પછી જ્યારે મોન્સૂન આવે ત્યારે સડન ચેન્જ આવે કે વાતાવરણ એકદમ હ્યુમિડ થઈ જાય છે, રાઈટ. તો જે યુવી રેઝ છે એ સ્ટ્રોંગ છે. સ્કિન એટલી બધી ફટાફટ એક્લિમેટાઇઝ નથી થઈ શકતી. આપણી બોડીની જે સરફેસ છે એ ફટાફટ, જેવું ઉનાળો હજી પૂરો થાય ત્યાં ચોમાસું સાથે સાથે જ ચાલુ થઈ ગયું હોય છે, રાઈટ. ઘણી વાર એવું હોય કે સવારે ઉનાળો હોય, સવારે એકદમ તાપ હોય ને સાંજે વરસાદ આવી ગયો હોય. તો બોડી સરફેસ એટલું ફટાફટ આપણું ચેન્જ નથી થઈ શકતું. સો એના લીધે ઘણીવાર આ બધા ઇન્ફેક્શનના ચાન્સીસ બી વધી જાય છે, અને જે UVA રેઝ આવે છે એનાથી પિગમેન્ટેશન, પોસ્ટ ઇન્ફ્લેમેટરી હાઇપર પિગમેન્ટેશનના ચાન્સીસ બી વધી જાય છે. સેકન્ડ થિંગ, જે આપણી ઇન્ડિયન સ્કિન ટાઈપ છે એ અમારા ભાષામાં અમે ફિટ્સપેટ્રિક સ્કેલ કહીએ, કે જેમાં 3 અને 4 નંબર ઉપર આપણી ઇન્ડિયન સ્કિન આવે. હવે ઇન્ડિયન સ્કિનના જે રંગના કણો હોય ને એ બહુ ડેલિકેટ હોય, એ તરત જ રંગ પ્રોડ્યુસ કરી દે. જેવા બી સનરેઝ આવે એવું ફટાફટ ટેનિંગ થવાના ચાન્સીસ વધી જાય, રાઈટ. અમારે જેવો ઉનાળો આવે એટલે સનબર્ન્સના ચાન્સીસ બી વધી જતા હોય, કે તડકાના લીધે નીકળતી એલર્જીના પ્રમાણ બી બહુ વધી જતા હોય. એનું રીઝન આ જ છે કે આપણે જે રાજકોટમાં રહીએ છીએ, જેનું ટેમ્પરેચર વેરિએશન છે, ઇવન જે UVA રેઝ, UVB રેઝ જે આવે છે એ થોડાક હાર્શ છે, કે જેના લીધે પિગમેન્ટેશનનું પ્રમાણ વધારે છે. અને આપણી સ્કિન ટાઈપ છે એ થોડીક ફેવરિંગ છે ટેનિંગ માટે, સો ટેન જલ્દી થઈ જાય છે. હવે આપણે સ્કિન હોય, ત્વચામાં જનરલી ડાઘની વાત કરીએ કે ઇન્ફેક્શનથી કે કોઈ પણ પ્રકારે ડાઘ થાય છે, તો એમાં લેઝર ટ્રીટમેન્ટ છે એ કેટલી ઉપયોગી થઈ શકે અને કેટલો ફાયદો એમાં થઈ શકે? યસ, લેઝર ટ્રીટમેન્ટથી અમારી પાસે એક જે ડર્મેટોલોજિસ્ટ હોય એની પાસે ક્યુ સ્વિચ લેઝર હોય. ક્યુ સ્વિચ લેઝર કેવી રીતે વર્ક કરે કે તમારા રંગના કણો જે રંગ પ્રોડ્યુસ કરે છે એને એ ડિસ્ટ્રોય કરી નાખે, જે અનવોન્ટેડ પિગમેન્ટ છે એને.
રાઈટ, એની એક પર્ટિક્યુલર વેવલેન્થ હોય કે જે રંગના કણોને તોડી નાખે અને નાનકડી પાર્ટિકલ સાઇઝમાં સાવ રજ જેવા પાર્ટિકલમાં એને ફેરવી દે. તેને આપણા બોડીનું ડિફેન્સ મેકેનિઝમ, જે ડિફેન્સ સેલ્સ છે, એ બધા આ ડિસ્ટ્રક્ટેડ પાર્ટિકલ્સને ખાઈ જાય, ત્યાંથી દૂર કરી દે, એટલે ત્યાંથી રંગના કણો આછા થઈ જાય. એટલે ગમે એ પિગમેન્ટેશન, જેમ તડકાના લીધે ઘણાને મેલાઝમા થતું હોય કે તડકાના લીધે ઘણીવાર આપણે પીડીએલ કહીએ અમારી ભાષામાં, તમે જોયું હશે ને તો ફેસમાં વી છે કે એમ શેપમાં અમુક સાઈડમાં પિગમેન્ટેશન થઈ જતું હોય, અમુકને ફોરહેડમાં ટેનિંગ થઈ જતું હોય, રાઈટ. સો એવા બધા પિગમેન્ટેશનમાં અમે ક્યુ સ્વિચ લેઝર લેતા હોય કે જે બેઝિકલી એનું વર્ક છે પિગમેન્ટ સેલ્સને રિડ્યુસ કરવાનો, રાઈટ. હવે એ જ રીતે કોઝ લેઝર અને આરએફ માઇક્રો નીડિંગ છે, એ સ્કાર્સ માટે ક્યારે ઉપયોગી સાબિત થઈ શકે, જનરલી સ્કાર્સ થયા હોય ત્યારે? ઘણીવાર અમુક ઇન્ફેક્શનના લીધે પણ સ્કાર થઈ ગયા હોય, જેમ કે તમે ખીલ છે કે ગુમડા છે, તો ગુમડા પછી બી ઘણીવાર ખાડો પડી જતો હોય, રાઈટ. સો એ શું કામ થયું કે ત્યાં ટિશ્યુ લોસ થઈ ગયું. હવે મારે ટિશ્યુ રીજનરેટ કરવું હોય તો ત્યાંના જે સેલ્સ છે, અમુક સ્ટેમ સેલ્સ છે, મારે એને સ્ટિમ્યુલેટ કરવા પડે. એ સ્ટિમ્યુલેટ થશે તો એ નવા સેલ્સ બનાવશે અને ત્યાંથી ખાડો જતો રહેશે. સો આ પ્રક્રિયા ઉપરથી કરવા માટે લેઝર્સ હોય કે લેઝર શું કરે કે જે ફ્રેક્શનલ CO2 લેઝર છે એ મેન્ટેન રીતે ટ્રોમા ક્રિએટ કરે, રાઈટ. આપણને કંઈક છોલાણો છે તો ત્યાં નવી સ્કિન આવી જશે, સેમ એ જ રીતે મેન્ટેન રીતે ટ્રોમા ક્રિએટ કરે અને ત્યાં નવા સેલ્સને સ્ટિમ્યુલેટ કરે, એટલે ત્યાં નવી સ્કિન આવી જાય અને સરસ રિસર્ફેસિંગ થઈ જાય. જે માઇક્રો નીડલિંગ RF ડિવાઇસ છે એ અત્યારનું લેટેસ્ટ ડિવાઇસ છે કે જે ઉપરથી બી કંઈ ટ્રોમા નથી ક્રિએટ કરતો. ઘણીવાર શું હોય કે તમને ઉપરથી, તમે જ્યારે ફ્રેક્શનલ CO2 લ્યો, ઉપરથી ટ્રોમા ક્રિએટ કરીએ ત્યારે સરફેસ તમારી લાલ દેખાય, થોડીક આમ ખરબચડી દેખાય, રાઈટ. પણ MNRF એનાથી વધારે એડવાન્સ છે. MNRFમાં શું હોય કે તમારી સરફેસ ઉપર તમને કાંઈ જ નથી દેખાતું. અમુક નીડલ્સ હોય, બંચ ઓફ નીડલ્સ, કે જે ફ્રેક્શન્સ ઓફ સેકન્ડમાં તમારા સરફેસમાં જાય, ફાઇબ્રોબ્લાસ્ટ સેલ્સને સ્ટિમ્યુલેટ કરે અને બહાર આવતી. આ જે ફાઇબ્રોબ્લાસ્ટ સેલ્સ છે એ નવું કોલાજન અને ઇલાસ્ટિન બનાવે, નવું ટિશ્યુ બનાવે, એટલે ખાડો ઓટોમેટિકલી લિફ્ટ થઈ જાય. અમારી ભાષામાં અમે એને સેલિબ્રિટી ટ્રીટમેન્ટ કહીએ કે જે ઓફિસ વર્કર્સ છે કે યા જે સેલિબ્રિટીઝ છે કે જેને આમ રેડ ફેસ સારો ન લાગે, કે દે કેન નોટ લાઈક કે ભાઈ એમનો ફેસ એવરી ટાઈમ શો કરવાનો હોય, રાઈટ. તો એમને એમ ન ગમે કે ભાઈ 7-8 દિવસ મારો ફેસ રેડ રહીએ, ડલ રહીએ અને ધેન પછી ગ્લો આવે. સો એવું નથી જોતું. સો એના માટે માઇક્રો નીડલિંગ RF ડિવાઇસીસ હોય કે સરફેસ ઉપર કાંઈ જ નહીં દેખાય પણ તરત જ તમને રિઝલ્ટ મળશે. મીન્સ કુછ કિયા है वो दिखता नहीं है बट रिजल्ट डायरेक्टली दिखता है आपको. હવે આપણે લેઝર ટ્રીટમેન્ટની વાત કરીએ છીએ તો જનરલી રોગ હોય, ત્વચાના રોગ હોય કે હોય, તો એના માટે તો આપણે કોઈ કેને કે નિયમ કે નથી જોતા કે વાતાવરણ કે એ જોઈએ છીએ, પણ એના માટે કોઈ આપણે ખાસ સમય નથી જોતા. પણ ઘણી વખત ટ્રીટમેન્ટ માટે ચોમાસામાં કરાવવી, ખાસ કરીને લેઝર ટ્રીટમેન્ટ છે, એ સલામત છે કે પછી એ ટાળવી જોઈએ કે ભાઈ ચોમાસું છે તો ભાઈ ત્વચાની સમસ્યા રહેવાની જ છે, કંઈ બીજી ઇન્ફેક્શન્સ ના થાય, કંઈ ન થાય તો પછી ચોમાસા પછી કરીએ. તો આ ઘણાને કન્ફ્યુઝન હોય છે કે રાઈટ વે શું છે. યસ ના, ઓફકોર્સ જે અમુક ઇન્વેઝિવ ટ્રીટમેન્ટ છે, જેમ કે ફ્રેક્શનલ CO2 મેં તમને કીધું કે એ શું કરે કે ટ્રોમા ક્રિએટ કરે અને પછી એ નવી સ્કિન ડેવલપ કરે, રાઈટ. સો ડાયાબિટીક પેશન્ટ્સ છે અને મેં તમને જેમ કીધું કે ચોમાસું થોડુંક ફેવરિંગ હોય ફંગલ ઇન્ફેક્શન અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન માટે. સો એ થોડુંક ફેવરિંગ છે. સો જેના લીધે જ્યારે ટ્રોમા ક્રિએટ કરીએ ને ત્યારે અમે બી થોડાક ટેન્શનમાં હોય કે પ્રોપર હિલિંગ થઈ જશે કે નહીં, ખોટું બારે જશે અને કંઈક ઇન્ફેક્શન લઈ આવશે, તો અમે એવી ટ્રોમેટિક ટ્રીટમેન્ટ થોડીક ઓછી કરતા હોય. પણ હા, હવે તો ઓપ્શન્સ અવેલેબલ છે. તમારે સરફેસ ઉપરથી જ કંઈક કરવું હોય તો મેં તમને કીધું એ પ્રમાણે જસ્ટ તમારે પિગમેન્ટેશન રિડ્યુસ કરવું છે તો ક્યુ સ્વિચ લેઝર છે. તો ક્યુ સ્વિચ લેઝરથી સરસ ગ્લો આવી જાય. કંઈ પાર્ટી કે ફંક્શન છે કે મેરેજ છે તમારે, તો બી તમારે સરસ ગ્લો તમારે જોતો હોય તો યુ કેન ટેક એ હાર્ડલી 20 મિનિટ્સની પ્રોસિજર છે.
પછી આ માઇક્રો નીડલિંગ RF મેં કીધું, સો એમાં બી કોઈ એવું ટ્રોમા કે બ્લડ નીકળે કે એવું કાંઈ જ નથી, સો એ કરાવી શકાય. લેઝર હેર રિમૂવલ છે કે જે ખાલી સરફેસ ઉપર જ વર્ક કરે છે, રાઈટ, અને સરફેસ ઉપરથી જ એ ડાયરેક્ટલી હેર ફોલિકલ રૂટ્સ છે વાળના એ આઈડેન્ટિફાઈ કરીને એને ડિસ્ટ્રોય કરે છે. સો એવી સરફેસવાળી ટ્રીટમેન્ટ તમે કરાવી શકો. કોઈ ઇન્વેઝિવ ટ્રોમેટિક ટ્રીટમેન્ટ તમે જો બેટર કે તમે અવોઇડ કરી શકો તો વધારે સારું. અને હવે લેઝર ફેસિલિટીઝમાં બધા ક્રિસ્ટલ હોસ્પિટલમાં તો અવેલેબલ છે જ, પણ મોસ્ટલી બધા ડોમેટ યુનિટ્સમાં હવે MNRF અને ઇવન Q-સ્વિચ લેઝર અવેલેબલ હોય જ છે. સો એ તમારે વધારે સેફ રહે દેન ઇન્વેઝિવ ટ્રીટમેન્ટ્સ કરતાં. લાઈફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોજેક્ટ લાઈફ દ્વારા આયોજિત શું કરીએ તો સદા સાજા રહીએ આ શ્રેણીમાં આજે FB ટોક શોમાં આપણે માહિતી મેળવી રહ્યા છીએ ચોમાસાની સિઝન વિશે, ખાસ કરીને મોન્સૂન સ્કિન સર્વાઈવલ અને લેઝર ગ્લો ટ્રીટમેન્ટ વિશે અને સિક્રેટ્સ જાણી રહ્યા છે. અને આ વિશે માહિતી આપી રહ્યા છે ડોક્ટર જોલિકા વાછાણી મેડમ. તો મેડમ, હવે ઘણી વખત છે ને વરસાદની સિઝન હોય તો ઘણા અવેર થઈ ગયા હોય છે હવે તો ઇન્ફેક્શન્સ ને એના માટે, પણ એ સિવાય પણ ચોમાસા દરમિયાનની જો આપણે વાત કરીએ છીએ કે મોન્સૂન સિઝનમાં આપણે કઈ રીતે તકેદારી રાખવી જોઈએ, તો ઘણી વખત મિથ્સ હોય છે અને ફેક્ટ્સ હોય છે. તો આમાંથી કા છે મિથ્સ છે ને ફેક્ટ્સ છે, થોડા લોકોને પણ ખ્યાલ આવે, માત્ર પેશન્ટ નહીં પણ એના સિવાય પણ જનરલ માહિતી મળે તો એ અવેર થઈ જાય, એક ચોમાસાની સિઝન પૂરતા જ નહીં પણ જનરલ લાઈફમાં પણ. તો ખાસ કરીને વરસાદમાં જ્યારે ભીંજાય તો એવા પ્રશ્ન થાય કે વરસાદમાં ભીંજાઈ જવાથી ફંગલ ઇન્ફેક્શન થશે કાં ચોક્કસ થશે જ, તો આમાંથી આ મિથ શું છે અને ફેક્ટ શું છે? ના ના, એવરી ટાઈમ એવું ના હોય, તમે નાહી શકો, હા, પણ નાહ્યા પછી ભીના કપડાં લોંગ ટાઈમ સુધી ન પહેરી રાખો, રાઈટ, એ તરત જ ફટાફટ ચેન્જ કરી નાખો. તમારું બોડી જે છે લોંગ ટાઈમ સુધી ભીનું ન રાખો, રાઈટ, અને એ ફટાફટ ડ્રાય કરી દો તો કાંઈ જ નહીં થાય, તમે આરામથી વરસાદ એન્જોય કરી શકો છો. એટલે રેઇન એન્જોય થઈ શકે. હવે બીજું જેવી રીતે કે ઘણી વખત એમ કહેતા હોય કે નાવાની ઘણાને પસીનો વધુ થતો હોય અથવા તો એમ હોય કે વધારે સ્નાન કરવાથી ઇન્ફેક્શન છે એ દૂર રહે, એટલે એ વધારેમાં વધારે કોશિશ કરે કે નાવાની ને એની કોશિશ કરે, સ્નાનની કોશિશ કરે. તો એ સત્ય છે કે નહીં? ના ના, આપણે એટલું બધું બી નથી નાવો. વાય? બિકોઝ આપણે કેમ રાત્રે ફેસ વોશ કરીને સૂતા હોય, સવારે ઉઠીએ તો સ્કિન આમ સરસ આમ ઓઇલી થઈ ગયું, એકદમ સોફ્ટ થઈ ગયું, રાઈટ, કે ઇવન 2-3 દિવસ જ્યારે નાયું ના હોય તો આપણા બોડીમાંથી સ્મેલ આવવા માંડે, બોડી સ્ટીકી ફીલ થવા માંડે, રાઈટ. સો એ શું કામે થાય કે આપણા બોડીમાંથી અમુક નેચરલ પેપ્ટાઇડ્સ રિલીઝ થતા જોઈએ, નેચરલ લિપિડ રિલીઝ થતું જોઈએ કે જે આપણી ચામડીને કૂણી રાખે, રાઈટ. આપણે ફ્રિકવન્ટલી એને નાસું કે વોશ કરશું તો એ લિપિડ લેયર જતું રહેશે અને આપણી સ્કિન ડ્રાય થઈ જશે, રાઈટ, અને આપણી સ્કિન ડ્રાય થશે તો એ વધારે સેન્સિટિવ થઈ જશે, તો આપણે વધારે પડતું ઇન્ફેક્શનના ચાન્સીસ વધી જશે કારણ કે ઉપરનું લેયર જે છે ડેમેજ થઈ ગયું છે, રાઈટ. તો એટલું ફ્રિકવન્ટલી નહીં વોશ કરીએ. ઘણાને આદત હોય મોટાઓને રસોઈ બનાવતા બનાવતા ફ્રિકવન્ટલી હેન્ડ વોશ કરશે. હવે તમે ફૂડ જ બનાવો છો, રાઈટ, હવે લોટવાળા હાથ છે તો શાકને અડી જશે તો કંઈ નુકસાન નહીં થાય, રાઈટ, પણ ફ્રિકવન્ટલી આપણને આદત હોય કે ના ના હું હેન્ડ વોશ કરું, રાઈટ. તો એના લીધે થાય શું કે ઉપરનું લિપિડ લેયર જે છે એ બેરિયર તૂટી જાય છે આપણું, અને પછી ચીરા પડે છે હાથમાં, નૈયા પાકે છે, એ બધી વસ્તુ વધી જાય છે. એટલે ઘણી વખત મોટા છે એમ કહેતા હોય કે બધું નાવાથી જે સ્કિન છે એ ખરાબ થઈ જાય, તો થોડી ઘણી ઇફેક્ટ થઈ શકે ખરા, હે ને? હવે સ્કિન વ્હાઇટનિંગ છે એનો બહુ ક્રેઝ હવે તો ઘણો ઓછો છે, પણ તોય સ્કિન વ્હાઇટનિંગ ક્રીમ છે એની સમસ્યા હંમેશા રહે છે કે એ લોકો લેતા હોય છે. પણ એનાથી શું ડાઘ દૂર થઈ શકે? કારણ કે ઘણી વખત કોસ્મેટિક છે એનો યુઝ થતો હોય છે અને સામાન્ય રીતે દરેક લોકો કરતા જ હશે, પણ એનો કેટલો ઉપયોગ કરવો, કેવી રીતે કરવો અને એ ડાઘ દૂર કરવામાં કેટલો ઉપયોગી થાય? જો સ્કિન વ્હાઇટનિંગ માટે ઘણા એકચ્યુઅલી આ ક્વેશ્ચન છે ને ફાર્મા જે મેડિકલ શોપવાળા છે ને એ બહુ ઇઝીલી સેલ કરતા હોય છે, કારણ કે ત્યાં જ લોકો વધારે કે મારે સ્કિન વ્હાઇટનિંગ માટેની ટ્યુબ જોઈએ છે. એકચ્યુઅલી એવી કોઈ સિંગલ ટ્યુબ ન આવતી હોય. બધા મેં તમને કીધું કે જે આપણો કલર જે છે કે ડાઘા જે છે, રાઈટ, એ અમુક કારણસર હોય, એનું કારણ આઈડેન્ટિફાઈ કરી અને એને સોલ્વ કરવું પડે, રાધર દેન કે તમે ડાયરેક્ટલી દુકાનમાં જઈ અને સ્કિન વ્હાઇટનિંગ ટ્યુબ લ્યો, એનો કોઈ મતલબ નથી.
બીજું રિસ્ક એ છે કે સ્કિન વ્હાઇટનિંગ ટ્યુબ્સમાં ઘણીવાર હાઇડ્રોક્વિનોન છે, મર્ક્યુરી છે, લેડ છે, રાઈટ, અને ઇવન સ્ટીરોઇડ્સ બી ઘણીવાર હોય છે, રાઈટ. સો આ બધું તમને ખબર નથી કે એ ટ્યુબની અંદર છે અને તમે એમને બ્લાઇન્ડલી અપ્લાય કરો છો. ઇનિશિયલી 1-2 મહિના સુધી કાંઈ જ નહીં થાય, તમને એમ લાગશે કે હા અમે સરસ ગોરા થઈ ગયા, પણ ધીરે ધીરે થાય શું, સ્ટોરથી તમારી સ્કિન પતલી થઈ જાય, સાવ પતલી થઈ જાય, અંદરની વેસલ્સ દેખાવા માંડે. ઘણા અમે પેશન્ટ્સ જોયેલા છે કે ફૂલ બોડી ઉપર સ્ટ્રેચ માર્ક્સ આવી ગયા હોય, રાઈટ. હવે પ્રેગ્નન્સીમાં શું કામ સ્ટ્રેચ માર્ક્સ આવે કે ભાઈ બોડી એરિયા એક્સપાન્ડ થાય છે એટલે સ્કિન પતલી થાય છે, રાઈટ. પણ આ તો તમે એક ટ્યુબ લોશન જે લગાવો છો એમાં સ્ટીરોઇડનો ભાગ છે, એનાથી જ તમે આ વસ્તુ કરો છો, રાઈટ. એટલે એ સ્કિન એટલી ડેલિકેટ થઈ જાય છે, એને નોર્મલ થતા વર્ષ નીકળી જાય છે અને ઘણાને પરમનન્ટલી સ્ટ્રેચ માર્ક્સ તો રહી જ જાય છે. સો આઈ સજેસ્ટ કે એવી કોઈ વ્હાઇટનિંગ ક્રીમ્સ નો યુઝ કરવી જોઈએ. તમને કંઈ કન્સર્ન છે સ્પેસિફિક કે હા કંઈ મેરેજ માટે કંઈ ગ્લો જોઈએ છે કે કોઈ રોગના ડાઘા રહી ગયા છે, તો તમે તમારા ડર્મેટોલોજિસ્ટની સલાહ લઈ શકો, એ તમને પ્રોપરલી ગાઈડ કરશે. ડેફિનેટલી. અને ઘણી વખત એવું પણ થાય છે, હવે આ મિથ્સ હોય છે કે ઉનાળો છે તો એ સિઝનમાં, સમરની સિઝનમાં સનસ્ક્રીન લગાવી શકાય, પણ ચોમાસું છે તો બહુ જરૂર નથી. તો ચોમાસા દરમિયાન સનસ્ક્રીન લગાવવી જરૂરી નથી કે છે, શું છે? સનસ્ક્રીન લગાવવી જરૂરી છે, રાઈટ. તમે ઇન્ડોર હો કે આઉટડોર હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, સનસ્ક્રીન લગાવવી જરૂરી છે. શું કામે? કારણ કે અમુક રેઝ હોય, આપણને ખ્યાલ જ છે કે સોલાર સ્પેક્ટ્રમમાં ઘણા બધા વેવ્સ હોય, રાઈટ. યુવી એ રેઝ છે, યુવી બી છે, રાઈટ, યુવી સી છે, રાઈટ. તો એમાં અમુક રેઝ જે છે એ ક્લાઉડને બી પાસ કરી શકે, વાદળા બી એ ક્રોસ કરી શકે. એટલે જ્યારે વાદળિયું વાતાવરણ હોય ત્યારે તમને લાઇટ નથી દેખાતી, પણ સૂરજ તો બરાબર એનું કામ કરે જ છે, એના બધા જ રેઝ આપણા પૃથ્વી ઉપર આવે જ છે અને એ આપણને અડે જ છે, રાઈટ. અને સ્કિન બી સેમ એ રીતે એક્ટ કરે જ છે કે ભાઈ જેને તડકો લાગશે એટલે એ એના પ્રોટેક્શનમાં નવા સેલ્સ પ્રોડ્યુસ કરશે, સાથે સાથે રંગના કણો પણ પ્રોડ્યુસ કરશે જ, રાઈટ. સો બેટર કે વાદળિયું હોય વાતાવરણ કે ફૂલ સની તમે હિલ સ્ટેશન ઉપર ગયા હોય કે ગમે ત્યાં ગયા હોય, સનસ્ક્રીન ડેઈલી લગાવવાનું. અને એટલે જ SPF 50 વાળું સનસ્ક્રીન લગાવવાનું મોન્સૂનમાં પણ, કે જેથી યુવી એ રેઝ વધારે સ્ટ્રોંગ હોય, તમને દેખાય નહીં પણ એ વધારે ટેનિંગ કરી શકતા હોય, એનાથી સ્કિન ડેમેજ વધારે થતું હોય, તો ત્યારે બી SPF 50 વાળું સનસ્ક્રીન લગાવવાનું. હવે આપણે મોન્સૂન વિશે બહુ વાત કરી, એના ડિઝીઝ વિશે વાત કરી, ફંગલ ઇન્ફેક્શન્સ, બેક્ટેરિયા ઇન્ફેક્શન, લેઝર ટ્રીટમેન્ટ બધી વાત કરી, પણ મોન્સૂન રૂટીન છે, મોન્સૂન જો ચોમાસું આવે છે ત્યારે કઈ સ્કિન રૂટીન છે, સ્ટેપ્સ છે, ફોલો કરવા જોઈએ કે દરેક લોકોએ કે જેને રોગ થાય નહીં, ઇન્ફેક્શન થાય નહીં, અને થયા છે તો એની રીતે સ્ટેપ્સ જો લઈ શકે તો ઓછા માત્રામાં થાય અને દરેક લોકોને એ ઉપયોગી થાય, એ સ્ટેપ્સ જણાવો. યસ, ફર્સ્ટ તમારે જેન્ટલ ક્લિન્ઝર, પીએચ બેલેન્સ ક્લિન્ઝર, એના તમે યુઝ કરી અને તમારું ફેસ ક્લીન કરી શકો. બોડી માટે બી તમે એ રીતના એચએ બીએચએ વાળા બોડી વોશ બી હવે આવે છે, રાઈટ, તો એ બી તમે યુઝ કરી શકો, રાઈટ. એના પછી તમારે સ્કિન કમ્પ્લીટલી ડ્રાય કરી દેવાની છે. મેં તમને જેમ કીધું એ પ્રમાણે ફેસ ઉપર આપણે સનસ્ક્રીન લગાવશું SPF 50 વાળું, અને ફૂલ બોડીમાં એક જેન્ટલ મોઇશ્ચરાઇઝર લગાવશું, ફોલ્ડ્સમાં આપણે પાવડર છાંટી દઈશું. આટલી વસ્તુ કરશું એટલે આપણી ફૂલ સરફેસ એક પ્રોટેક્ટેડ લેયર્સથી પ્રોટેક્ટ થશે, રાઈટ. અને કોટનના લૂઝ ક્લોથ્સ પહેરશું. ઓકે, એટલે સિમ્પલ એકદમ ફોર્મ્યુલા છે, સિમ્પલ સ્ટેપ્સ છે, તો એ ફોલો કરવાથી ઘણા અર્થે આપણે ઇન્ફેક્શન આપણે ટાળી શકીએ અને સાથે ચોમાસામાં આપણે સારા એવા હેલ્ધી રહી શકીએ, સ્કિન તો એટલીસ્ટ આપણે બચાવી શકીએ. પણ ક્યારેક કઈ વોર્નિંગ સાઇન છે કે જે દેખાય તો તરત જ આપણે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ કે જેના લીધે આ ઇન્ફેક્શન છે કે આ રોગ છે એમાં આપણને લેટ ના થઈએ? યસ, તમને કોઈ બી એરિયામાં ઇચિંગ ચાલુ થાય કે પછી પર્સ્પિરેશનના લીધે કંઈક રેડનેસ દેખાય છે, બમ્સ દેખાય છે, રાઈટ, કે પછી કાંઈ બી તમને પાણી ભરેલી ઝીણી ઝીણી ફોડકીઓ કે અડાયો નીકળી છે, રાઈટ, તો એને કાંઈ ઇગ્નોર ન કરો, તમે તમારા ડર્મેટોલોજિસ્ટનો તરત જ સંપર્ક કરો. અને આપ ક્રિસ્ટલ હોસ્પિટલમાં કાર્યરત છો અને આપ એ સંભાળો છો, તો એમાં કઈ કઈ પ્રકારની ટ્રીટમેન્ટ્સ થાય છે, તો એના વિશે થોડી માહિતી આપો.
તો ત્યાંથી જે રાજકોટિયન્સ છે એટલે કે રાજકોટની લોકો છે એ લોકોને થોડું પણ એક્શન વિશે વધુ માહિતી જોતી હોય અથવા આઈડિયા અથવા ક્યાંય પણ ત્વચાને લગતા રોગ હોય તો આપનો સંપર્ક કરી શકે. યસ ક્રિસ્ટલ હોસ્પિટલમાં એઝ અ કોર ક્લિનિકલ ડર્મેટોલોજી તો બધું જ અમે જોઈએ છીએ. અમારી રૂટીન જે ઓપીડીઝ હોય છે એમાં વાળને લગતા રોગો કે સ્કાલ્પને લગતા ટાલ પડી ગઈ છે, વાળ ખરે છે કે ડેન્ડ્રફ છે, રાઈટ, કે ઇવન ફેસ ઉપર ખીલ છે, ખીલના ડાઘા છે, ધાધર ઉંદરી જેવા કાંઈ બી રોગો હોય કે કોડ છે. કાલે જ અમે વિટિલિગો ડે સેલિબ્રેટ કર્યો ક્રિસ્ટલ હોસ્પિટલમાં. કોડ માટેની અવેરનેસ બી અમે કેમ્પ કર્યો હતો, રાઈટ. અને નેક્સ્ટ હમણાં સેટરડે અને સન્ડેમાં બી બોલબાલા સાથે મળીને અમે ક્લિનિકલ ડિઝીઝીસ માટેનો એક કેમ્પ યોજીએ છીએ. સો આવા ક્લિનિકલ ગમે એ સોરિયાસિસ છે, કુંદરી છે, એવા કોઈ બી ક્રોનિક રોગ છે તો એની માટેની સારવાર થાય છે. બેસ્ટ એક લેઝર યુનિટ્સ છે કે જેમાં બધી જ ટાઈપના વર્લ્ડના બેસ્ટ એફડીએ અપ્રુવડ લેઝર્સ છે. લેઝર હેર રિમૂવલથી માંડીને લેઝર પિગમેન્ટ રિડક્શન માટે, ઇવન તમારે ખાડા છે કે સ્ટ્રેચ માર્ક્સ છે કે ઓપન પોર્સ છે તો એના માટેની બી લેઝર સારવાર્સ બધી અવેલેબલ છે. એ સિવાય અમે ઘણા બધા હેર ટ્રાન્સપ્લાન્ટ છે કે વિટિલિગો સર્જરીઝ છે એવી સર્જરીઝ બી કરતા હોઈએ છીએ. કોઈકને ગાંઠ છે, મસા છે તો એ સર્જરીઝ બી પરફોર્મ કરતા હોઈએ છીએ. એ સિવાય આઈ એમ અ મેડિકલ એસ્થેટિશિયન, સો બોટોક્સ, ફિલર્સ, થ્રેડ તમે જો નામ સાંભળ્યા હોય તો જેમ કે અમુકને આપણે 45ના છીએ અને 35ના દેખાવું છે, વધારે યંગ દેખાવું છે, રાઈટ, કંઈક સેલિબ્રિટી ટ્રીટમેન્ટ્સ જોઈએ છે, રાઈટ, કે રિંકલ્સ કાઢવા છે, કરચલી પડી ગઈ છે, સ્કિન લૂઝ પડી ગઈ છે, ટાઈટ કરવી છે, સો એ ટાઈપની એસ્થેટિક ટ્રીટમેન્ટ્સ બી અમે કરીએ છીએ. સો તમારા સ્કિનની સરફેસ ઉપર તમને કાંઈ પણ દેખાય છે, તમને અનયુઝ્યુઅલ છે કે કંઈક હજી બ્યુટીફુલ કરવું છે ને તો એ બધાની સારવાર ક્રિસ્ટલ હોસ્પિટલમાં અવેલેબલ છે. ઓકે, હવે આપે તો હોસ્પિટલમાં કીધું કે આટલી બધી સારવારો થાય છે પણ ટ્રીટમેન્ટ વગર પણ જો સારવાર કરવી હોય અથવા તો સારું થવું હોય તો યોગ એક માધ્યમ છે કે જે પ્રોજેક્ટ લાઈફ છે એ યોગ દ્વારા પણ સારી એવી હેલ્થ અવેરનેસ આપે છે. તો યોગ દ્વારા હેલ્ધી સ્કિન છે એ કેવી રીતે મેળવી શકાય અને મોન્સૂન સ્પેશિયલ આપની પાસે કોઈ ટિપ્સ હોય યોગની તો એ પણ જણાવો. યસ, યોગ ડેફિનેટલી સ્કિન ઇઝ અ મિરર, રાઈટ. તમારું બોડી ઇન્ટરનલી ક્લીન હશે તો બહારની સ્કિન એકદમ બ્યુટીફુલ જ રહેશે, રાઈટ. અને યોગ એનું ડેફિનેટલી એક માધ્યમ છે કે તમારી સ્કિન અંદરથી બહારથી બધી જ રીતે એકદમ હેલ્ધી રહે, રાઈટ. શું કામે? કારણ કે યોગ કરશું આપણે એટલે આપણું બ્લડ સર્ક્યુલેશન વધશે, ઓક્સિજનનું લેવલ વધશે, રાઈટ. આપણા ઈચ એન્ડ એવરી સેલ્સને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને બ્લડ સપ્લાય થશે તો એ ડેફિનેટલી હેલ્ધી ગ્રો કરશે, રાઈટ. યોગના ઘણા બધા પ્રાણાયામ છે કે અમુક જે આપણે શીર્ષાસન કરીએ છીએ, આસન્સ કરીએ, રાઈટ. શીર્ષાસન કરીએ એટલે બ્લડ સર્ક્યુલેશન ફૂલ તમારું ફેસ ઉપર વધી જાય, જેને અંડર આઈ ડાર્ક સર્કલ્સ છે એમાં એ વસ્તુ બહુ જ હેલ્પ કરે છે. ડાર્ક સર્કલ્સ આવા કારણોના લીધે જ થતું હોય કે ભાઈ સ્ક્રીન ટાઈમ વધારે છે, સ્ટ્રેસફુલ જે મસલ્સ છે એ સ્ટ્રેસમાં રહેતા હોય કે જેના લીધે એનું ઓક્સિજનનું લેવલ ઘટી ગયું છે, બ્લડ સર્ક્યુલેશન ઘટી ગયું છે, જેના લીધે ડાર્ક સર્કલ્સ થતા હોય, રાઈટ. સો એ ડાર્ક સર્કલ્સમાં બી યોગ કેન હેલ્પ યુ અ લોટ. ઇવન હેરફોલમાં પણ, રાઈટ. તમે જ્યારે શીર્ષાસન કરશો ત્યારે હેર રૂટ્સને પૂરતા પ્રમાણમાં બ્લડ પહોંચશે, રાઈટ, અને બ્લડ સર્ક્યુલેશન બી વધશે. સો એમાં બી યોગ ઘણો ફાયદો કરે છે. એટલે થોડું સ્ટ્રેસ લેવલ છે એ સ્કિનને પણ ઇફેક્ટ કરતું હોય છે અને એ યોગથી પણ ફાયદો કરશે. અને સ્ટ્રેસથી ઘણા બધા ઓટોઇમ્યુન રોગ જે છે એ ઘણા બહુ એગ્રીવેટ થતા હોય છે, જેમ કે સોરિયાસિસ છે, એસએલઈ છે, અમુક વિટિલિગો કે એવા રોગ છે કે જે સ્ટ્રેસના લીધે બહુ વધતા હોય છે. તો યોગ એ સ્ટ્રેસનું લેવલ ડાઉન કરે છે. બેઝિકલી સ્ટ્રેસના લીધે કોર્ટિસોલ હોર્મોન બહુ ઇન્ક્રીઝ થઈ જાય છે અને કોર્ટિસોલના લીધે એકને ઇરપ્શન્સ બી વધી જતા હોય છે ઘણીવાર. સો એમાં બી ઘણીવાર અમે યોગ કરવાનું કહેતા હોય છે કે યોગ કે પ્રાણાયામ કરો. મારા ઘણા બધા પીસીઓડીના પેશન્ટ્સ છે, હવે તો નામ ચેન્જ છે, પીસીઓએમ થઈ ગયું છે. સો એના બી ઘણા બધા પેશન્ટ્સ છે કે જેના અમે એડવાઇસ કરતા હોય કે લાઇફસ્ટાઈલ મોડિફિકેશનની જરૂર છે તમારે, રાઈટ. સો એમાં ઘણું ફાળો આપે છે.
ડેફિનેટલી. લાઈફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોજેક્ટ લાઈફ દ્વારા આયોજિત શું કરીએ તો સદા સાજા રહીએ. આજના એફબી ટોક શોમાં આપણે વાત કરી. આજનો વિષય હતો મોન્સૂન સ્કિન સર્વાઇવલ એન્ડ લેઝર ગ્લો સિક્રેટ્સ. આ વિશે માહિતી આપી ડોક્ટર જોલિકા વાછાણી મેડમે, અને એઓ એમબીબીએસ ડીટીવીએલ સ્કિન સાથે ડર્મેટોલોજિસ્ટ એન્ડ કોસ્મેટોલોજિસ્ટ છે, અને 10 વર્ષથી એમનો અનુભવ છે એ ક્રિસ્ટલ હોસ્પિટલ ખાતે એ કાર્યરત છે, જેમાં એ આપી રહ્યા છે. ઇન્ટરનેશનલ એન્ડ નેશનલ ફેકલ્ટી ઓફ ડર્મેટોલોજી અને IADVL ના મેમ્બર છે, ઇન્ડિયન એસોસિએશન ઓફ ડર્મેટોલોજીસ્ટના. તો મેડમ, આપ અહીં આવ્યા અને ત્વચા વિશે, ખાસ કરીને હવે આવનારી સિઝન વિશે બધાને અવેર કર્યા, અને રૂટીન સ્ટેપ્સ ફોલો કરશે તો બહુ સરસ રીતે વરસાદને માણી શકશે જે રાહ જોઈ રહ્યા છે, અને વરસાદ પણ ઉજવી શકશે. અને ખાસ કરીને સ્કિન છે એના માટે થોડીક અવેરનેસ જરૂરી છે, જે કે ને કે ઇન્ફેક્શન થઈ જાય, રોગ થઈ જાય એ પહેલા આપણે એને કેવી રીતે હેલ્ધી રાખી શકીએ, એને સારી રાખી શકીએ. તો એના માટે આપનું માર્ગદર્શન ખૂબ જ ઉપયોગી થશે. આપ આવ્યા અને આપે ખૂબ સરસ માહિતી આપી, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. એથી ટોક શોના સર્વે જોડાયા એના માટે ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.